તો સુરતમાં પણ વધુ એક યુવતીનો આપઘાત. મોબાઈલ લતના કારણે આ યુવતીએ આપઘાત કર્યો. શિવનગરમાં રહેતી 18 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો છે. મોબાઈલ ફોન બાબતે પિતાએ આ યુવતીને ઠપકો આપ્યો હતો. પિતાની વાતનું લાગી આવતા તેણે આપઘાત કરી લીધો. પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો વધુ એક યુવતીનો મોબાઈલના લતના લીધે આપઘાત. 18 વર્ષની આ યુવતી જે ભણવામાં હોશિયાર હતી તેના માતા પિતાનું કહેવું છે, પણ તેને મોબાઈલની લત લાગી ગઈ હતી. શિવનગરમાં રહેતી 18 વર્ષીય યુવતી જ્યારે મોબાઈલ જોઈ રહી હતી તે બાબતે તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો. મોબાઈલમાં વધુ શું કામ વ્યસ્ત રહે છે તેવું કહ્યું હતું ને જમવામાં વધુ મીઠું નાખી દીધુંની વાત કરી હતી અને તેણે લાગી આવતા આપઘાત કરી લીધો. क्या तो मैं तो खाना पकाया था और नमक डाल दिया, नमक डाल दिया, मुझको गुस्सा हो गया। गुस्सा हो गया, मैं चला खाना खाया, बीच चला गया। इसी का मम्मी जब ये आया तो देखा तो ये हाल। दीपक कुछ नहीं करता, खाली घर पे भी था। कुछ टेंशन था, कोई हैरान कर रहा था कुछ? नहीं, वो सब नहीं। मेरा तो एक ही लड़की। कल तो हम लोग को गए थे, तब तक तो उसने आत्महत्या कर ली थी। तो उसका पापा 17 + 18 की जैसा लग रही है। क्या नाम है? दीपा विशाल है। कहाँ पे रहने का? ये पांडेसरा शिवनगर में रहते थे। क्या हुआ था? ऐसा क्या कारण है? बस उसका पापा ने थोड़ा खिंचवाया, नमक ज्यादा हो गया था सब्जी में, थोड़ा मोबाइल में व्यस्त रहती थी, नमक क्यों ज्यादा कर दिया इसके